વેલકમ ટુ ધ વિડીયો એન્ડ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો એઝ ક્વિક એઝ પોસિબલ. જો તમે કોલેજમાં અથવા સ્કૂલમાં હોય અને જો તમે ઈચ્છતા હોય કે તમે બીજા કોઈ ફિલ્ડમાં કોઈ અલગ જ ડિફરન્ટ અનુભવ કરવા માંગતા હોય અથવા ઇન્ટર્નશિપ કરવા માંગતા હોય તો આ વિડીયોમાં હું તમને કેટલીક સલાહ તો નહીં કહું પણ કેટલીક ખાસ વાતો કહીશ જે તમે ધ્યાનમાં રાખી શકો છો અને કોલેજ અથવા સ્કૂલ દરમિયાન આ સારા અનુભવ મેળવી શકો છો જે તમને ફ્યુચરમાં કામ આવશે. અને લાસ્ટમાં હું પણ એક ઇન્ટર્નશિપ ઓફર કરવાનો છું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મારા વિશે તમને કહું તો હું કઈ એક્સપર્ટ નથી આ ફિલ્ડમાં, પણ મેં જે ફિલ્ડ અને ઓર્ગેનાઇઝેશન્સમાં કામ કર્યા છે એના અનુભવથી હું તમને કેટલીક વાતો કહી શકું છું જે તમે ધ્યાનમાં રાખી શકો છો અને જેનાથી તમે સારી એવી ઇન્ટર્નશિપ અને સારું એવો એક્સપિરિયન્સ ગેઇન કરી શકો છો. તમે મારી લિંક્ડઇન પ્રોફાઇલ જોઈ શકો છો, મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે લિંક. એમાં તમે જોશો કે મેં 3 ઇન્ટર્નશિપ પૂરી કરી છે પહેલાં અને અત્યારે ચોથી ઇન્ટર્નશિપ હાલમાં હું કમ્પ્લીટ કરી રહ્યો છું. અને એના સિવાય મલ્ટિપલ કંપની સાથે મેં અલગ અલગ ફિલ્ડમાં કામ કર્યા છે, લાઈક કોન્ટેન્ટ રાઇટિંગ, કોન્ટેન્ટ ટ્રાન્સલેશન અને વિડીયો એડિટિંગ ઓલ્સો. અને કરન્ટલી અત્યારે હું ક્રિકેટ બાય જેબી તમે ચેનલ ચેક કરી શકો છો, એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. આ જગ્યાએ હું એઝ અ ફૂલ ટાઈમ વિડીયો એડિટર કામ કરી રહ્યો છું. એના સિવાય પણ 1-2 ક્લાયન્ટ સાથે હું એઝ અ ફ્રીલાન્સર કામ કરી રહ્યો છું. અને આગળ વધતા પહેલાં હું તમને કહી દઉં કે હું કંઈ એક્સપર્ટ નથી આ ફિલ્ડમાં અને ના તો મારી સેલેરી કંઈક લાખોમાં છે અથવા બહુ હજારોમાં છે, પણ જે બી અત્યારે છે એ હું વિચારું છું કે ઘણા યંગસ્ટર્સની મતલબ ખ્વાહિશ હોય છે કે ભાઈ અમે પણ આ રીતનું કંઈક કામ કરીએ અને પોતાના એક્સપેન્સીસ જાતે ખર્ચ કરી જાતે કાઢી શકીએ. તો ચલો ટોપિક પર પાછા આવીએ. હાઉ ટુ ગેટ ઇન્ટર્નશિપ ડ્યુરિંગ કોલેજ ઓર સ્કૂલ. હવે જો કોઈ બી ઇન્ટર્નશિપ વિચાર્યા પહેલા તમારે કોઈ ફિલ્ડ નક્કી કરવું પડે. યુ હેવ ટુ બી સો મચ સ્પેસિફિક અબાઉટ યોર ફિલ્ડ કે તમારે આ ફિલ્ડમાં ઇન્ટર્નશિપ કરવી છે અથવા આ ફિલ્ડમાં કામ કરવું છે. કોઈ બી ફિલ્ડમાં તમારે કોઈ બી પ્રકારનો એક્સપિરિયન્સ લેવો છે તો કોઈ બી ફિલ્ડ તમારે પહેલા નક્કી કરવું પડશે. જેમ કે મેં ચૂઝ કર્યું વિડીયો એડિટિંગ. હવે જો મેં જ્યારે 12th ખતમ કર્યું ત્યારે સ્ટાર્ટિંગ એઝ અ કોન્ટેન્ટ રાઇટર કર્યું, કારણ કે જો તમારે પ્રોફેશનલ વિડીયો એડિટર બનવું હોય તો તમારી પાસે એક સ્ટ્રોંગ પીસી, એક પાવરફુલ પીસી હોવું જોઈએ, જે મારી પાસે એ વખતે નહોતું. તો મેં કોન્ટેન્ટ રાઇટિંગ અને ટ્રાન્સલેશન એ વખતે સિલેક્ટ કર્યું અને એમાં થોડો એક્સપિરિયન્સ ગેઇન કરીને એમાંથી જે ઇન્કમ આવી એમાંથી પછી મેં એક સ્ટ્રોંગ પીસી બિલ્ડ કર્યું અને પછી વિડીયો એડિટિંગ ચૂઝ કર્યું અને અત્યારે એઝ અ વિડીયો એડિટર હું કામ કરી રહ્યો છું. તો યુ હેવ ટુ બી સો મચ સ્પેસિફિક કે તમારે આ જ ફિલ્ડમાં જવું છે. જેમ મેં વિડીયો એડિટિંગ ચૂઝ કર્યું તો તમારે પણ કોઈ એક ફિલ્ડ ચૂઝ કરવું જરૂરી છે. કોઈ બી હોઈ શકે, એઝ અ લાઈક વિડીયો એડિટર, કે તો કન્ટેન્ટ રાઇટર, કે તો ટ્રાન્સલેટર, કે તો ગ્રાફિક ડિઝાઇનર, કે તો વેબ ડેવલપર. ઘણા બધા ફિલ્ડ છે જે તમે ચૂઝ કરી શકો છો. અને જ્યારે તમે ફિલ્ડ ચૂઝ કરો તો એવા ચૂઝ કરો કે જે તમને આમ કારણ કે જે તમારા માટે સુટેબલ હોય અથવા જે તમને થોડાક આસાનીથી આમ એમાં એક્સપિરિયન્સ પ્રાપ્ત કરી શકો, જે તમને આસાનીથી શીખી શકો. લાઈક મને જે વિડીયો એડિટિંગનો મતલબ ખ્યાલ હતો એમાં આઈ નો કે બહુ સ્ટ્રગલ હતું. એ વખતે મેં લગભગ 1 વર્ષ સુધી કામ કર્યું અને પછી એક પીસી બિલ્ડ કરાવ્યું અને પછી વિડીયો એડિટિંગ શીખ્યું. એમાં પણ 1 વર્ષ સુધી મેં શીખ્યું અને પછી મને કામ મળ્યું. લગભગ 2 વર્ષ મારા લાગી ગયા અહીંયા સુધી પહોંચવા માટે. સો ઇટ ઇઝ લાઈક બહુ લાંબી પ્રોસેસ છે, પણ યુ હેવ ટુ બી સો મચ સ્પેસિફિક અને ઘણા બધા એફર્ટ્સ તમારા લાગવાના છે. તો એવું કંઈક ચૂઝ કરો જે તમારા માટે કમ્પેટેબલ હોય. હવે નેક્સ્ટ, જ્યારે તમે ફિલ્ડ ચૂઝ કરી લીધું, ધારો કે તમે ગ્રાફિક ડિઝાઇનિંગ ચૂઝ કરી છે, કારણ કે મારે ફ્યુચરમાં ગ્રાફિક ડિઝાઇનિંગના ફિલ્ડમાં જવું છે, તો હવે એમાં બીજું સ્ટેપ આવે છે કે તમે એના વિશે જાણો, એને શીખો, ગ્રાફિક ડિઝાઇનિંગ શીખો, તેના પ્રિન્સિપલ્સને શીખો. હવે શીખવા માટે ઘણા લોકો કોર્સ પ્રિફર કરતા હોય છે કે આ કરી લો, આ કરી લો. હું એ બધું તમને પ્રિફર નહીં કરું. યુટ્યુબ પર જાઓ, તમે બસ ત્યાં સર્ચ કરો હાઉ ટુ બીકમ અ ગ્રાફિક ડિઝાઇનર અને ગ્રાફિક ડિઝાઇનર્સ કોર્સ તમે સર્ચ કરશો તો ઘણા બધા, લગભગ હજારોની સંખ્યામાં તમને વિડીયો મળી જશે અને બહુ ક્વોલિટી વિડીયોઝ તમને ફ્રીમાં યુટ્યુબ પર અવેલેબલ છે. અને ઘણા બધા ફિલ્ડના વિડીયોઝ, ઘણા બધા ટ્યુટોરિયલ્સ યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે જેમાંથી તમે શીખી શકો. મેં બી આજ સુધી કોઈ બી કોર્સ પરચેસ નથી કર્યો. હું બી બસ યુટ્યુબ દ્વારા જ શીખવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે પણ કોઈ બી વસ્તુ હોય તો યુટ્યુબથી શીખું છું. આજ સુધી કોઈ પણ કોર્સ મેં પરચેસ નથી કર્યો, કોઈ બી કોર્સ માટે પૈસા નથી ખર્ચ્યા, બસ યુટ્યુબથી ફ્રીમાં શીખ્યો છું અને અહીંયા સુધી પહોંચ્યો છું. તો પહેલું સ્ટેપ હતું કે કોઈ ફિલ્ડ ચૂઝ કરો. બીજું છે કે તેને શીખો, તેને જાણો, તેના પ્રિન્સિપલને જાણો, તેમાં એક્સપર્ટ બનો. બિકોઝ જો તમે કોઈ બી જોબ માટે અપ્લાય કરો છો અને બાય મિસ્ટેક, બાય લક તમને જોબ મળી બી જાય છે, કોઈ ઇન્ટર્નશિપ મળી જાય છે અને જો તમે એ ઇન્ટર્નશિપમાં ફર્ધર સારી ઇમ્પ્રુવમેન્ટ નથી કરી શકતા, સારી તમે કોન્ટ્રીબ્યુશન નથી કરી શકતા, તો તમારે ઇમ્પ્રેશન બહુ ડાઉન થશે અને એ લોકો તમને ફાયર કરી દેવાના ઘણા બધા ચાન્સ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે એના વિશે શીખો, એમાં સારા એક્સપર્ટ બનો. તેના પછી ત્રીજો સ્ટેપ છે તમે એક સારો પોર્ટફોલિયો બનાવો, એક સ્ટ્રોંગ પોર્ટફોલિયો બનાવો. હવે પોર્ટફોલિયો એટલા માટે કે જ્યારે તમે કોઈ ક્લાયન્ટની અપ્રોચ કરશો અથવા કોઈ ઓર્ગેનાઇઝેશનની અપ્રોચ કરશો તો સૌથી પહેલાં તમને તમારા પોર્ટફોલિયો માટે તમારા વર્ક એક્ઝામ્પલ માગશે કે તમે શું કામ કર્યું છે અમને બતાવો. એનાથી અમે તમને કન્સિડર કરશું કે તમને મતલબ કામ આપવું જોઈએ કે ન આપવું જોઈએ, તમને ઇન્ટર્નશિપમાં રાખવા જોઈએ કે નહીં આપવા જોઈએ. જે તમારા બેસ્ટ એક્ઝામ્પલ હોય, જે તમારા બેસ્ટ પ્રોજેક્ટ હોય
એને એક જગ્યાએ એકઠા કરો, એને એક જગ્યાએ ભેગા કરો અને જ્યારે બી ક્લાયન્ટને અપ્રોચ કરો અથવા કોઈ બી જગ્યાએ એપ્લાય કરો તો એમાં લિંક સાથે એડ કરો. એનાથી એ લોકો કન્સિડર કરશે કે તમારામાં એ પ્રકારની ક્ષમતા છે કે નહીં. હવે પોર્ટફોલિયો કઈ રીતે બનાવે એ હું તમને નહીં કહું, કારણ કે મેં બી બીજાના વિડીયોઝ જોઈને શીખ્યો છું. તો તમે યુટ્યુબ પર જઈને બસ સર્ચ કરી શકો છો કે હાઉ ટુ મેક અ ગુડ પોર્ટફોલિયો, જે તમને ઘણા અલગ અલગ વેબસાઇટ તમને રેકમેન્ડ કરશે, જ્યાં તમે તમારા વર્ક એક્ઝામ્પલ્સને કલેક્ટ કરી શકો છો અને એની લિંક તમે આગળ શેર કરી શકો છો. પોર્ટફોલિયો સાથે બીજી એક જરૂરી વસ્તુ છે કે તમે તમારું રિઝ્યુમે અથવા સીવી એ પણ તમે સાથે સાથે બનાવો, સાથે સાથે ક્રિએટ કરો અને સારું એવું બનાવો કે આ બિનજરૂરી એક્સપિરિયન્સ તમે અંદર એડ ના કરો. જે બી તમારું મતલબ તમે જે બી કામ કર્યું હોય બસ એ જ એડ કરો. તમારું જેટલું એક્સપિરિયન્સ હોય, ના હોય તો ફ્રેશર લખી દો ભાઈ, એમાં બી કોઈ ચિંતાજનક વાત નથી, પણ જે બી લખો એ સાચું લખો. ચોથું છે તમે એક સારી પ્રોફાઇલ બનાવો. હવે જો અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે જ્યાં અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ, ઘણા બધા ક્લાયન્ટ પોતાના પ્રોજેક્ટ્સ અથવા પોતાની નહીં મતલબ જોબ પોસ્ટ કરતા હોય છે ત્યાં. તો લગભગ જે બી પ્લેટફોર્મ છે ત્યાં તમે બધી જગ્યાએ પોતાની પ્રોફાઇલ બનાવો અને સારી એવી પ્રોફાઇલ બનાવો, સારી એવી હેડલાઇન લખો, સારી એવી ડિસ્ક્રિપ્શન લખો, જેનાથી ઓર્ગેનાઇઝેશન એટ્રેક્ટ થઈને તમને અપ્રોચ કરે. હવે જો આ તો થઈ ગઈ બધી અંદરની વાત. હવે બહારની વાત કરીએ કે હવે ક્લાયન્ટને અથવા કોઈ ઓર્ગેનાઇઝેશનને કઈ રીતે અપ્રોચ કરવી, મતલબ ઇન્ટર્નશિપ કઈ રીતે શોધવી, ક્યાંથી શોધવી. એઝ આઈ સેડ ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે, પણ હું તમને એ બધા પર જવાનું નથી કહેતો. હું તમને ખાસ બે નામ રેકમેન્ડ કરું છું. એક છે લિંક્ડઇન અને બીજું છે naukri.com. એન્ડ આઈ બિલીવ દેટ લિંક્ડઇન ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. લિંક્ડઇન પર તમે જાઓ, ત્યાં તમે સારી પ્રોફાઇલ બનાવો. બિકોઝ આજ સુધી મેં જેટલી બી ઇન્ટર્નશિપ પ્રાપ્ત કરી છે, જેટલા બી ઓફર્સ મેં પ્રાપ્ત કર્યા છે, એ ખાસ કરીને બધા લિંક્ડઇન પરથી છે. તો લિંક્ડઇન હું તમને બહુ રેકમેન્ડ કરું છું કે ત્યાં તમે જાઓ, ત્યાં તમે પોતાની પ્રોફાઇલ સેટ કરો. હવે જો શોધવાની વસ્તુ તો બહુ આસાન છે. તમે જે ફિલ્ડ ચૂઝ કર્યું છે તમે બસ સર્ચ બારમાં જઈને સર્ચ કરી શકો છો કે વિડીયો એડિટિંગ ઇન્ટર્નશિપ અથવા કોન્ટેન્ટ રાઇટિંગ ઇન્ટર્નશિપ. હવે જે બી ઇન્ટર્નશિપ તમે સર્ચ કરશો ત્યાં તમારે ઘણી બધી મતલબ ઘણા બધા ઇન્ટર્નશિપ અથવા જોબના તમે સેક્શન જોઈ શકશો, જ્યાં તમે જઈને અપ્લાય કરી શકો છો. હવે જો અપ્લાય કરતા પહેલા ખાસ કરીને તમને ડિસ્ક્રિપ્શન બહુ ધ્યાનથી વાંચજો કે તેમાં મતલબ સ્પેસિફિક લખેલું હોય છે કે અમારે આ જ વ્યક્તિની જરૂર છે, આ જ પ્રકારનો વ્યક્તિ જે આ રીતનું કામ કરી શકતો હોય એ જ વ્યક્તિ જોઈએ છે અમારે. અથવા બીજી વસ્તુ કે જો એમાં મતલબ સીધો અપ્લાય કરવાનો ઓપ્શન હોય છે, પણ એના સિવાય પણ ઘણા લોકો લખતા હોય છે કે અહીંયા અપ્લાય નહીં કરો અથવા અહીંયા અપ્લાય ન કરો, અમને ઈમેલ કરો, તે જગ્યાએ પોતાનો રિઝ્યુમે અને પોર્ટફોલિયો અમને સેન્ડ કરો. તો એનું ખાસ ધ્યાન રાખજો કે તમે જે બી મતલબ સેક્શનમાં જાઓ, કોઈ બી પોસ્ટ ઉપર જાઓ, તો એ પોસ્ટને એની ડિસ્ક્રિપ્શન બહુ સારી રીતે વાંચો, બહુ સારી રીતે કન્સિડર કરો કે તમે એના માટે સુટેબલ છો કે નહીં. બરાબર, એમ નહીં કે એ તમારા સુટેબલ છે એ નહીં, તમે એના માટે સુટેબલ છો કે નહીં, તમે એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકશો કે નહીં. પછી જુઓ કે એમાં મતલબ અપ્લાય કરવા જેવું છે કે નહીં. એન્ડ યુ વિલ ગેટ નંબર ઓફ પોસ્ટ. ત્યાં ઘણી બધી પોસ્ટ હોય છે. ઘણા બધા લોકો હજારોની સંખ્યામાં પોસ્ટ કરતા હોય છે પ્રોજેક્ટ અથવા જોબ અથવા ઇન્ટર્નશિપ, જ્યાંથી તમે ડિસ્ક્રિપ્શન વાંચો અને જો તમે સુટેબલ હોય એના માટે, તમને લાગતું હોય કે ભાઈ હું આ સારી રીતે કરી શકું છું, તમે અપ્લાય કરો. અથવા ઈમેલ હોય તો તમે એમાં ઈમેલ કરો. અને બીજી વસ્તુ કે ઈમેલ કરો તો મતલબ એમ નહીં આવતું ફાલતું કે ભાઈ મને કામ આપી આમ ને તેમ, એવું નહીં. તમને એક ફોર્મલ ઈમેલ લખતા આવડવું જરૂરી છે. તમે કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અપ્રોચ કરો છો તો ત્યાં લોકો બહુ ફોર્મલી વાત કરતા હોય, ફોર્મલી કામ કરતા હોય, બહુ જ પ્રોફેશનલ એન્વાયરમેન્ટ હોય. તો તમારે મતલબ આલતુ ફાલતુ ઈમેલ કરશો તો તમારું ઇમ્પ્રેશન ડાઉન થશે. તમને કામ તો મળવાનું મતલબ ભૂલી જ જાઓ, તમને ઇન્ટર્નશિપ તો મળશે જ નહીં. એના માટે તમે ફોર્મલ ઈમેલ કઈ રીતે લખી શકો. તમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ છે, એના સિવાય એન્જિન પણ અવેલેબલ છે, ChatGPT અથવા જેમિની પર તમે જઈને સર્ચ કરી શકો છો. હવે બીજી ખાસ વાત કે જ્યારે તમે ફ્રેશર હો છો તો તમને કામ મળવું મતલબ બહુ મુશ્કેલ હોય છે, તમને ઇન્ટર્નશિપ મળવી બહુ મુશ્કેલ હોય છે. મને બી આ અનુભવ છે. મેં જ્યારે શરૂઆત કરી તો લગભગ 4 થી 5 મહિના સુધી મને કંઈ કામ ન મળ્યું. મતલબ ઘણી જગ્યાએ મેં અપ્લાય કર્યું, ઘણી જગ્યાએ ઈમેલ્સ લખ્યા, ઘણા લોકોને અપ્રોચ કર્યા, પણ મને કોઈ ઇન્ટર્નશિપ અથવા કોઈ કામ મળી શકે નહીં. લગભગ 4 કે 5 મહિના સુધી મેં મતલબ માથાકૂટ કરી, પછી મને કામ મળ્યું. તો આ જરૂરી છે કે તમે રેગ્યુલર અપડેટેડ રહો. ઘણી બધી પોસ્ટ થતી હોય છે તો તમે રેગ્યુલર જોતા રહો, ચેક કરતા રહો. અને હું તમને સજેસ્ટ કરું છું કે તમે લગભગ 40 થી 50 જગ્યાએ તમે અપ્લાય કરો તો પોસિબલ છે કે તમને તેમાંથી 2 કે 3 જગ્યાએથી તમને ઓફર આવી શકે છે અથવા ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે. એઝ અ ફ્રેશર કોઈ ઇન્ટર્નશિપ મળી બહુ મુશ્કેલ છે. તો ગીવ અપ નહીં કરો કે ભાઈ તમને એક જગ્યાએ અપ્લાય કરું, તમને મતલબ મળી નહીં, 2-3 દિવસમાં તમે મતલબ અપસેટ થઈ જાઓ, એવું નહીં. આ બહુ લોંગ પ્રોસેસ છે. તમારે મતલબ ઘણા ટાઈમ સુધી તમારે મહેનત કરવી પડશે. એઝ આઈ સેડ મેં 3 થી 4 મહિના સુધી મેં મતલબ ટ્રાય કર્યો, પછી મને એમાં જઈને એક ઇન્ટર્નશિપ મળી. અને એવું નહીં કે બસ જે બી જગ્યાએ તમે જો તે અપ્લાય કરી દો, જે તમારા માટે સુટેબલ હોય ત્યાં જ અપ્લાય કરો. યુ કેન યુઝ મલ્ટિપલ પ્લેટફોર્મ્સ, પણ હું તમને રેકમેન્ડ કરું છું કે લિંક્ડઇન કે naukri.com પર જ જાઓ. હવે આના પછી શું? હવે જુઓ કે જ્યારે તમે અપ્લાય કરશો તો એ તમારી એપ્લિકેશન જ્યારે ઓર્ગેનાઇઝેશન પાસે જશે, એ તમારી પ્રોફાઇલ, તમારી રિઝ્યુમે ચેક કરશે, તમારો પોર્ટફોલિયો જોશે. જો તમે સુટેબલ હશો તો એ લોકો તમને અપ્રોચ કરશે, કોલ કરશે અથવા ઈમેલ કરશે, અથવા તો પ્લેટફોર્મથી જ તમને મતલબ કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરશે અને એક ઇન્ટરવ્યુ મતલબ સેટ કરશે કે તમે ભાઈ આવો, તમારું ઇન્ટરવ્યુ આપો. જો તમારું કમ્યુનિકેશન સારું છે, તમારો વિલિંગ પાવર સારો છે, તો પછી તે તમને સિલેક્ટ કરશે. હવે જો ઇન્ટરવ્યુ માટે જ્યારે તમને બોલાવવામાં આવે તો એના પહેલાં તમે ઘણું બધું પ્રિપરેશન કરો અને જે રીતે તમે મલ્ટિપલ
મલ્ટિપલ કંપનીઝમાં એપ્લાય કર્યું, એ રીતે મલ્ટિપલ ઇન્ટરવ્યૂ માટે પણ તૈયાર થઈ જાઉં. કારણ કે મારા એક ફ્રેન્ડની વાત કરું તો તેને એક મહિનામાં 15 થી 17 ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા, એક મહિનામાં, અને એમાંથી લગભગ એકમાં પણ સિલેક્ટ નહોતું થયું. તો આ મતલબ બહુ ખાસ જરૂરી વાત છે કે તમે ગીવ અપ ના કરી દો. કારણ કે જો તમે પહેલા ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ ગયા તો બહુ સારી વાત છે, પણ ના થાવ તો બહુ કોમન છે. મેં બી પાસ્ટમાં ઘણા બધા ઇન્ટરવ્યુઝ આપ્યા હતા, હું પણ બધામાં સિલેક્ટ નથી થયો. તો જેટલું થાય એટલું તમે તમારા બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે મલ્ટિપલ જગ્યાએ એપ્લાય કરશો તો તમને ઘણા બધા કોલ્સ આવશે અને ઘણી બધી જગ્યાએથી તમને ઈમેલ આવશે. તો એમાં જરૂરી વસ્તુ એ છે કે તમે બિનજરૂરી પ્રોજેક્ટ્સને એક્સેપ્ટ ના કરો. તો હું તમને એટલા માટે સલાહ આપું છું, સલાહ નહીં પણ આમ સમજી લો કે હું તમને કહું છું કે ભાઈ તમે આ ના જ કરો. તમે બિનજરૂરી પ્રોજેક્ટને એક્સેપ્ટ ન કરો, ના પાડી દો. તમને એના સિવાય બીજા ઘણા સારા પ્રોજેક્ટ મળી જશે. તમે જો કે તમે એના માટે સુટેબલ છો કે નહીં, તમે આને સારી રીતે કરી શકશો કે નહીં, તો જ તમે એને એક્સેપ્ટ કરો, તો જ તમે એમાં કામ મતલબ સ્વીકાર કરો, નહીં તો એને ના પાડી દો. હવે જો એઝ અ ફ્રેશર બહુ મુશ્કેલ હોય છે કે તમને કામ ન મળી શકે, તમને અનપેડ ઇન્ટર્નશિપ મળી તો બી તમે એક્સેપ્ટ કરી લો બસ એક્સપિરિયન્સ માટે. પછી જરૂરથી તમને જ્યારે પેડ ઇન્ટર્નશિપ માટે તમે એપ્લાય કરશો તો તમે ત્યાં બતાવી શકશો કે મેં આ જગ્યાએ કામ કર્યું છે. તમારો મતલબ એક્સપિરિયન્સ તમે ત્યાં બતાવી શકશો. તો આ બધી વાતો હતી જે મેં આજ સુધી શીખી છે, અને આઈ એમ શ્યોર કે તમને આ બધી વાતો ધ્યાનમાં રાખશો તો તમને ઇન્ટર્નશિપ મળી જશે. જો કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, હું તમને જરૂરથી મદદ કરીશ. અને આના સિવાય મેં જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું છે એનું હેન્ડલ લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, લિંકની હેન્ડલ, જ્યાં તમે ચેક કરી શકો છો. એ લોકો બી ઘણી બધી હાયરિંગ કરતા હોય છે રેગ્યુલરલી, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. તમે જો કોઈ મતલબ ઇન્ટર્નશિપ માટે સુટેબલ હોય તો તમે ત્યાં અપ્લાય કરી શકો છો. આના સિવાય મેં જે વાત કરી હતી શરૂઆતમાં કે હું ઇન્ટર્નશિપ ઓફર કરવાનો છું, તો આઈ એમ લુકિંગ ફોર અ વિડીયો એડિટિંગ ઇન્ટર્ન. ખાસ કરીને હું એવા વ્યક્તિની શોધમાં છું જે શોર્ટ વિડીયોઝ એડિટ કરી શકતા હોય, અને એ પ્રકારના વિડીયોઝ જે મેં પ્રીવિયસલી એડિટ કર્યા છે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. પ્રીવિયસ મારા શોર્ટ્સ જે રીતે મેં એજ્યુકેશનલ ટાઈપના બનાવ્યા છે, તો તમે એ રીતના શોર્ટ વિડીયોઝ તમે એડિટ કરી શકતા હોય તો તમે અહીંયા આપેલા મેલ આઈડી પર તમે મને ઈમેલ કરી શકો છો. તમારા પોર્ટફોલિયો સેન્ડ કરો, તમારા વિશે મને જણાવો. જો તમારી પ્રોફાઇલ સારી છે તો હું તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવીશ. અને ડુ નોટ વરી અબાઉટ ધીસ વિલ બી પેઇડ ઇન્ટર્નશિપ. હું તમને આના માટે પૈસા પણ આપીશ, તો એની ચિંતા ના કરો. કન્ડિશન એ છે કે તમારી પાસે એક સારું પીસી હોવું જોઈએ. મોબાઈલમાંથી હું તમને પ્રેફર નહીં કરું. મોબાઈલ હોય તો તમે અપ્લાય ન કરો, બહુ સારામાં સારું છે. બીકોઝ એઝ અ પ્રોફેશનલ વિડીયો એડિટર યુ મસ્ટ હેવ અ પાવરફુલ પીસી. તમારી પાસે એક સારું સ્ટ્રોંગ એક પાવરફુલ પીસી હોવું જરૂરી છે. અને બીજી વાત કે તમે અડોબી સોફ્ટવેર તમને યુઝ કરતા આવડવું જોઈએ. અડોબી અથવા ડાવિન્ચી રિઝોલ્વ તમને યુઝ કરતા આવડતું હોય, તમે ચલાવી શકતા હોય, તો જરૂરથી તમે આ ઈમેલ આઈડી પર તમે મને ઈમેલ કરો. આઈ વિલ ગેટ બેક ટુ યુ સૂન. ઓલ ધ બેસ્ટ ફોર યોર કરિયર એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય બાય, ટેક કેર.